ભલે પછી ખાલી બ્લોક ઠોકીને આમ ભાગો ને ઈ નહીં કરતા, અહીંયા બધાને તગારા ઉપાડવાના છે, બરાબર કે નહીં? બરાબર. એમ તો પાછા ગાંડીગીર વાળા મહેનત વાળા છે એટલે કઈ ઘટે નહીં. નથી જાતી એનું જીવતું જાગતું ઉદાહરણ હું છું. આજે ગુજરાતના તમામ લોકો મને પ્રેમ આપે છે તો એનું કારણ એ છે કે મેં સેવા કરી છે, એ મને ફળી છે. એટલે તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે મહેનત કરો, આગળ વધો, મા બાપનું કયું કરો. કારણ કે ઘણીવાર આપણે આ સોશિયલ મીડિયાની લાઈફમાં એટલા મોટા બની જાય છે કે આપણે મા બાપને કહેવા મળી કે ભાઈ તમને ખબર ન પડે, અમને બધી ખબર પડે. એવું નથી હોતું. મા બાપે આપને જન્મ આપ્યો હોય છે એટલે એ હંમેશા ક્યારેય ભૂલવું નહીં. મા બાપનું કયું કરો. મા બાપને તમે પૂછશો કે હું આમ કરવા જાઉં તો તમને મા બાપ ના નથી પાડવાના, પણ એમને પૂછશો તો તમારા મા બાપને પણ સારું લાગશે. એટલે હવે હું બહુ બધું બોલી લીધો છું, એટલે હવે આપણે થોડીક મહેનત કરી લઈએ, થોડો પરસેવો પાડી લઈએ. બરાબર? જય માતાજી. હાલો હવે જરાક બંધ કરજો ભાઈ. હવે એસકે બ્લોગ પાણો ઉપર કેટલા કિલો ભાર છે અંદાજિત? 40-50 કિલો હોય છે. ભાર લાગે? ભાર આવું તમે દરરોજ ત્યાં ઉપર. આ તો રોજ નું હે એમ ને? તો ચાલો ભાઈ હવે આપણે થોડાક પથરા પુગાડી દઈએ પછી જો અહીંયા પબ્લિક જો પબ્લિક. વાહ વાહ, ચાર ઇકોર વ્લોગર યાર. મિત્રો પાંડવ પડ્યો તો આપણે રોજ નું હે મારો ભાઈ. કોઈનો કોઈ કેમેરામેન નથી, આપણે પોતાની રીતે હાથમાં ઉપાડી લો. હા આ ભાઈ જો યસ. હાય હેલો. તમે આને ઓળખો ને? આ ઘરે નો આવ્યા ભાઈ, હવે કઈ વાંધો નહીં. મારો ભાઈ તું 2 કિલો લોટ લઈને જા. અરે 2 કિલો તમે કવી ભજીયા બનાવીએ, તમે કવી બનાવીએ. અમે આવે જ ખરા ચોક્કસ તારે ઘરે. અત્યારે છે ને મારે ઘરે કામ છે, તને ખબર છે આપણે ઘરે કેવું કામ હાલતું. હા એટલે બાકી તો હું પાકવાનું નેક્સ્ટ ટાઈમ આવું પાક્કું ને. ભાઈનું ઘર છે ને અહીંથી 20-25 કિલોમીટર જેટલું થાય. બાકી 2-3 કિલોમીટર હોત તો એ પૂગી જાય. તો તમારે યાર ક્યાં તડકો લાગે? તમારે આવ્યા તો વાંધો ન હતો. હું આવી ખરો પાક્કું મારા ભાઈ. તું 2 કિલો લોટ રાખજે સૈણાનો હારા મેલો કેવું રોયલ કે કેવું? હા રોયલ નો રાખજે. હું આવી પાક્કું ને? પાક્કું. હાલો મેં એક શાયરી બોલ નાખો તારા માટે. હા બોલ નાખો. ભરતભાઈ ની શાયરી છે. હા ભરતભાઈ ની ને પાક્કું. ભરતભાઈ ની જવાનો છે હમણાં દ્વારકા. મોલ્લી જો હું શાયરી બોલ નાખો. હા મળીશું મેળે ખેડે, મળશું ગામ ગીર, નહીં મળે આમ નીકળ જગ્યા ધરતી ધ્રુજતી હશે. બાપ ભરત આહિર સાંભળે ને ભાઈ, એસકે બ્લોગ બોલે હો. હાલો મેડા, રામ રામ. હાલો ભાઈ, હાલો તો ચોરવાડ બાજુ આવું ને ખંભાળિયા ત્યારે તમારા ઘરે ચોક્કસ આવી હું. ચાલો મેડા. ભલે. હા આવજો. બાય બાય. યાર ઘરે આવ્યા ને યાર, કાંઈ વાંધો નહીં ભાઈ. આવજો ને. એક દી એટલે મારા ફોલોવર્સ વચ્ચે જ્યારે. હાલો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો હવે એસકે બ્લોગ તો નીકળી ગયા. અજયભાઈ હું બાકી રહી ગયો હો. અરે વાહ, કઈ ચેનલ છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે એકવાર કીધું હતું ને ક્રિશ બ્લોગ. ક્રિશ બ્લોગ ભાઈ, ક્રિશ બ્લોગ ની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી. અને ખજૂરભાઈ જેવું કામ કરે એમાંથી તમે પણ થોડુંક શીખો, જો એના જેવા પ્રયાસો કરો, કામ કરો થોડું ઘણું. અને બસ દુનિયામાં થોડું ઘણું કરતા રહો. એટલે ખજૂરભાઈ ઉપર આશા ન રાખો, તમે તમારી રીતના તમારાથી મારી આશા રાખજો હંમેશા. મારી મતલબ આશા રાખો. લોકોને મારી એવી ઘણા લોકો એવા હોય કે ભાઈ આ માણસ મારું કઈ કરશે, એટલે હંમેશા ઓલવેઝ લોકો પર આશા રાખવી, પણ સાથે સાથે એટલે મહેનત પણ કરવી. હું એમ કહું કે તમે કરો પછી ખજૂરભાઈ ને કહો કે હવે આવો. બસ મહેનત કરો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ભાઈ મેડા ચોરવાડ પાછો આવું ત્યાં. ચાલો ભાઈ આવજો. હા ઉપર મકાનનું કામ ચાલુ છે અત્યારે. ચાલો ઉપર ચડી જાય આપણે. આ તમને અંદરનું બતાડી દઉં. જો વાહ શું વાત છે, બહુ મસ્ત રૂમ ભાઈનો. વાહ અંડરગ્રાઉન્ડ ફિટિંગ વાયરિંગ પડઘા પડ્યો. હા આ બીડ છે. હવે જરાક ઉપર આ બાથરૂમ, સંડાસ બાથરૂમ. હવે ઉપર ચડી જાય. હા અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલે હો ભાઈ. હા એકવાર પાછું પડઘા પડ્યો, પણ રૂમ વગરના પડઘા પડ્યો. પણ હા જવું પડે કે દાગીના હોય તો બેંકમાં મેકી આવી. આગળ સમજી જજો તમે. મારા કલેજા આગે મારા કલેજા. એકવાર બોલો તો મારા કલેજા. એમ મારા કલેજા એક શાયરી બોલો હાલો મારા કલેજા વાળી. ગમે ગોબો હે ના હોય. હું વાત કરો
અરે તમે યાર મોટા શાયર થઈને એમ કરો. આવું કામ કરવું હોય ને તો ગાંડી ગીરમાં ધક્કો ખાવો પડે મારા કલેજા. આ ગજબ કાલ છાપામાં ન નામ આવે તો કેવું. આબુ જમોણ. વાહ વાહ શું વાત છે. અત્યારે અહીં કામકાજ ચાલી રહ્યું છે પ્લાસ્ટરનું, બરોબર. ગયો હોય તો નીચે અહીંયા ક્યાંય દવાખાનું બાજુમાં છે નહીં ને મિત્રો. આ મિત્રો મસ્ત મજાની યાર તડકાની યાર શું કહેવાય ખાવી પડે એમ છે યાર. હે અક્ષય થાકી ગયા યાર. તો યાર તડકો બહુ જોરદાર છે. હવે તડકો છે ભાઈ જોરદાર. હવે આપણે અહીં બેઠા ખજૂરભાઈ, આપણે ગયા એમ સાઈડમાં ઘડીક બેસવા ને થોડું ઘણું કામ હોય ને હવે અહીં બેઠા ભાઈ. અક્ષય પાંડો લે ભાઈ હવે બીજું કઈ નથી. હા જો અક્ષય નો એ હો, બાકી ઉડે તો જા, બાકી બાવરિયામાં ગા. બસ રેડી. આપણા પાંડો ખરેખર જગ્યાએ આવી ગયો એમ. આ હીરું છે ભાઈ જોરદાર. બાકી તડકો લાગે તમને વિડીયો જોઈને મજા આવે, પણ આ તડકો લાગે બહુ. ભાઈ ભાઈ જો મકાન બને, આ બાથરૂમ હે ને આ મકાન બને પાછળ દેખાય ને. હા તો ભાઈ આપણે ઈ શું ભાઈ મારા કલેજ આવ. હા જો રહ્યો બેઠો આ બાપુ. બાપુ એ કલેજા કેમ છે? સારું ને? કર દે હૂપ. ભાઈ ભાઈ ઉડે તો જા, બાકી બાવરિયામાં જા. આ બધી એકથી એક હૂપ ફીકી ગયા બધા. ખજૂરભાઈ ને હવે ટેવ પડી ગયા. અહીંયા એવા જાય કે હૂપ. ખજૂરભાઈ નો ફોન આવે. ખજૂરભાઈ એ પણ બધા સેલ્ફી પાડવા ને એક કોઈને પાડવા દેતા નહીં, એક કોઈ નહીં. હા હા પાડવા જ નહીં દેતા. આને છે ને માવો ખવડાવે ને તો જ, બાકી સેલ્ફી નહીં પાડવા દેતા. જો બધા સેલ્ફી પાડવા ગયા. એ હા હાલો વાંધો નહીં, આવો આવો કરાવો. ફાઇનલી કલેજ આવ તો હાથમાં પહેરવાના મોજ આવી ગયા. ગુજરાતીમાં ગ્લવ્સ કહે છે. અને હવે આને શું કરવાનું ખબર છે? પ્લાસ્ટર કરવામાં હાથમાં પહેરવાનું હોય ને. આપણી પાર્ટી બેઠી હે ભાઈ તડકાની. યાર શું કરવું યાર આમાં. ખજૂરભાઈ વહી ગયા આમ સાઈડમાં, કેમ કે ભાઈ કંટાળી ને યાર ખજૂરભાઈ વહી ગયા સાઈડમાં. ખજૂરભાઈ ની રાહ જોઈએ છે. હા જો મોજા ગ્લવ્સ આવી ગયા છે હાથમાં પહેરવાનું. તરુણભાઈ જાની જય માતાજી. મજામાં? તબિયત પાણી હાઈ ક્લાસ? ફૂલ મોજ ને? હા ભાઈ રામ રામ. મજામાં ભાઈ? ભાઈ જાય છે અત્યારે. ઘાસ ખોલવાની ઘાસ ક્યારે આવશો પાછા ખજૂરભાઈ? જય માતાજી. આવું પાછું હાલ. જય રામ રામ. માતાજી. જય શ્રી કૃષ્ણ. જો સામે પીપળો, જો સામે બોર. હા જો સામે બોર છે. ખજૂરભાઈ કોમેડી જોરદાર જબરદસ્ત. ચાલો મિત્ર જય રણછોડ ચાની દાદા. ચાલો હવે આપણે નીકળીએ ઘરે યાર. બહુ અહીંયા રોકાણા 3-4 કલાક રોકાણા. અક્ષય કેમ ગયા ભાઈ? હાલ હવે જાવો ને. હાલો હાલો ભાઈ. આ જોતો યાર પબ્લિક ફોટા પાડવા માટે અહીંયા કેટલા બધા માણસો આવ્યા હતા યાર. જો મિત્ર એમ આવો સવારે જો શું કરી લેવું યાર. હવે ગાડીમાં બેહવા દેવો તો પણ તો ભલે. ચાલો હાવજુ મેળા આવે આપણે ડાયરેક્ટ ઘરે નીકળીએ. જો મકાન આવી રીતના બની ગયું હે. વાળની હાલત જો. હલો ભાઈ અહીંયા ઘરે પહોંચાડી દીધો. હા ભાઈ નીકળે. મેં કીધું કે ઘેર હાર ઓલો એસકે બ્લોગ નો આવ્યો. હા ભાઈ આપણે ઘેર ના આવ્યો, કાંઈ વાંધો નહીં, બધી હેરખું છે. હાલ વાંધો નહીં. તો એ જાય છે હોય હોશ જાય આગળ. મજા આવી ગયો જોરદાર જબરદસ્ત એકદમ મજા આવી ગઈ. તમને મજા આવી ગઈ તો મેળા પર નેક્સ્ટ બ્લોગમાં હો. ટાટા બાય બાય.